DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યાનો અંત, દેવરી બાયપાસ પુલ તૈયાર। મોરબી વાંકાનેર શહેર તેમજ તાલુકાની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે। લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલો ટ્રાફિકનો પ્રશ્ન હવે ઉકેલાઈ ગયો છે। દેવરી બાયપાસ પુલ સંપૂર્ણ તૈયાર થવાની તૈયારીમાં છે, જેના કારણે શહેરના વાહન વ્યવહારને મોટી રાહત મળશે। આ બાયપાસ પુલ દ્વારા રાતથી દેવરી, જડેશ્વર, કોઠારિયા સહિત વિસ્તારના આશરે 20 થી 25 ગામોના લોકોને સીધો લાભ મળશે। અત્યાર સુધી શહેરમાં પ્રવેશ માટે લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યા દૂર થશે। ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસો અને વાંકાનેરના રાજવી મહારાણા રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબની સતત રજૂઆતના પરિણામે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય હવે પૂર્ણતાની દિશામાં છે। સ્થાનિક લોકોમાં આ પુલ તૈયાર થવાના સમાચારથી આનંદ અને સંતોષનો માહોલ છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા પ્રમુખ હરેશભાઈ માનસુરિયા, રિપોર્ટર મયુર બાબરિયા। મિત્રો, આપણે થોડાક જ દિવસની અંદર વાંકાનેર વાસીઓને એક ખુશખબર મળવાની છે કે જે ઘણા ટાઈમથી જે વાંકાનેર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હતી તે સમસ્યા હવે પૂર્ણ થવાની છે। કેમ કે આપણો દેવરી બાયપાસ જે પુલ છે તે પુલ એનું કામ થઈ ગયું છે, હવે થોડું ઘણું કામ છે, એટલે ટૂંક સમયમાં વાંકાનેર વાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી જવાની છે। આપણી રાજ્ય સરકાર અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહની જે રજૂઆત હતી એ રજૂઆત હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે। આપણે તમે જુઓ છો બરાબર કે આ કામ રહ્યું એ પૂર ઝડપી થવા માંડ્યું છે અને નીચે પાણીનો પ્રવાહ ચાલુ છે। તમે જુઓ છો કે અહીંયા પાણીનો પ્રવાહ ચાલુ છે બરાબર, તો પણ આ કામ રહ્યું એ સતત ચાલુ છે અને થોડા સમયની અંદર આ પુલ તૈયાર થઈ જશે અને વાંકાનેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થઈ જશે। એટલે જે આ બાજુના દેવરી બાજુના 15-20 ગામ, માટેલ બાજુના 15-20 ગામ, એ બધા જે વાંકાનેર શહેરથી ત્યાં ગાડીઓ હાલતી હતી અને ફરીને જવાનું હતું એની હવે નહીં જવું પડે। ટૂંક સમયની અંદર આ પુલ ચાલુ થઈ જશે એટલે તમામ વાંકાનેર વાસીઓ, તાલુકો, શહેર તમામ માટે આ પુલ ચાલુ થઈ જશે એટલે ઘણી બધી સગવડ થઈ જશે। આપણે વાંકાનેરના જે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહનો આભાર માનીએ છીએ કે આપણે ઘણી બધી તમે આમાં ઝડપ રખાવી છે અને આપની રજૂઆત પણ હતી અને રજૂઆતમાં જે કામ ઝડપ ચાલુ થઈ ગયું એ પણ આપણા માટે સારું કહેવાય। કેમ કે એક ફેરે ચોમાસામાં થોડીક તકલીફ આવી ગઈ હતી, નીચે પાણીનો પ્રવાહ હતો એટલે થોડુંક તકલીફ હિસાબે થોડુંક લેટ થયું છે, પણ હવે ઝાઝા દિવસ ખમવાના નથી એટલે વાંકાનેર વાસીઓને મેકો લાપસીના આંધણ કે હવે ટૂંક સમયની અંદર આપણે આ કામ પૂરું થઈ જશે। આ ખાનું બની ગયું છે અને આપણે જોવો છો કે નદી પણ આખી ભરેલી છે બરાબર, તો પણ કામ ચાલુ છે એટલે થોડાક દિવસની અંદર આ તહેવારોમાં જ મને મારા ખ્યાલથી ખુશખબર આવી જશે। જય હિન્દ, જય ભારત।